આજે પોષ વદ દસમ છે, મંગળવાર છે, તારીખ 13/1/2026 વર્ષ છે. પ્રશ્ન 2-3 દિવસથી આપણે ચર્ચીએ છીએ, સત્સંગ કરીએ છીએ. આ પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે બાળ, જુવાન અને વૃદ્ધ એવી ત્રણેય પ્રકારની સ્ત્રીઓને જોઈએ, છતાં એને જોઈને વિકાર થતો નથી, ત્યારે કયો વેગ જાણવો? ત્યારે શ્રીજી મહારાજે પ્રશ્નના ઉત્તરમાં જવાબ એવો આપ્યો કે એકવાર પેલી ઇન્દ્રિયો ગઈ, પછી મન ગયું અને પછી જીવ ગયો. કોઈ પણ પદાર્થને વિશે આ ત્રણેય ભેગા થઈને નિશ્ચય કરે કે આમાં પડાય એવું નથી, અને જો પડીશ તો મર્યો. એના માટે દૂધ સાકરનું દૂધ આપ્યું કે સરસ મજાનું દૂધ હોય, બદામ ચારો નાખેલી હોય, પણ સાપની લાળ જો તમે તમારા દેખતા પડી જાણો છો, આ તમારે પ્રેક્ટિકલ ઉદાહરણ છે, તો તમે દૂધ પીવો નહીં. તમને ખબર છે દૂધ સ્વાદિષ્ટ છે, પણ તમને અંદર મૃત્યુનો ભય દેખાય છે કે પીશ તો પ્રાણ જશે, પછી કોઈ દૂધ ના પીવે. એક ઉદાહરણ એ આપ્યું. અને એમ જાણે છે તે રીતે આ સ્ત્રી છે એ મોક્ષના માર્ગમાં વિઘ્નરૂપ છે, આલોકને પરલોક બગાડે તેવી છે. જો અને આવી સ્ત્રીઓની પ્રાપ્તિ તો મને કયા જન્મમાં નથી થઈ? અનેક જન્મમાં સ્ત્રીઓની પ્રાપ્તિ થઈ છે, અને એમાં ક્યાં તૃપ્તિ થઈ છે? અનેક જન્મમાં સ્ત્રીઓની પ્રાપ્તિ થઈ, પણ એમાં સંતોષ થયો નથી. તો મહારાજ કે હવે આ જન્મે કરીને ક્યાં સંતોષ થશે? આ એક બતાવ્યું. અને વળી નિશ્ચય અવિકારી રહેવાનું બીજું કારણ છે, જે જનક જેવા વિદેહી જેવા બીજું કારણ બતાવે છે. આ પેલું પ્રેક્ટિકલ હતું, સામે દેખાય. આ વિદેહી જેવા રાજાને આપણે સાંભળવું પડે, જ્ઞાન દ્રષ્ટિએ જોવું પડે કે આવા એક રાજા થઈ ગયા છે એમ. અને મહારાજે વાત એક સરસ કરી કે એક જનક જેવા રાજા આવી સ્થિતિને કેમ પામ્યા હતા? તો કે મહાપુરુષના સમાગમે કરીને. ભગવાન અને ભગવાનના સંતનો સંગ તે મહાદુર્લભ છે, અને જેને એકવાર આવા મહાપુરુષનો સંગ થઈ ગયો તેને બીજું કંઈ કરવાનું રહેતું. સાધુ શું કરે? ગોળીના પદોમાં ઘણી જગ્યાએ લખ્યું છે, સંત પરમ હિતકારી જગત માઈ, સંત પરમ હિતકારી, સંત પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુપદ પ્રગટ કરા ભરમ મિટાવત બારી, ભરમ પહેલા પ્રશ્નમાં દૂધમાં એમ કહ્યું કે એવી આંટી પડી જાય, પછી ના કરે. કોરોનાનો આ પ્રસંગ જો પોતાની સગી પત્ની હોય તો એની સાથે વ્યવહાર કરતો નથી. કેમ? એને ખબર છે કે આને કોરોના થયો છે, હું અડતાની સાથે મરી જશે. આ રોગ જ એવો છે, આ દુઃખદાયી જાણે છે. અને આ સંતની પ્રાપ્તિ થઈ છે, બહુ દુર્લભ છે. એવી પ્રાપ્તિ ના મળે. કેટલા જીવ છે જગતમાં? હજારો જીવો રખડે ભટકે છે, કોઈકને જ ભગવાન અને ભગવાનને સંતની પ્રાપ્તિ થાય છે. વિઘ્નરૂપ છે એવું જાણીને યમદળતા થઈ જાય, તેણે કરીને ગમે રૂપવાન દેખાય તો પણ વિકાર થતો નથી. અને વળી જાય બીજી અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જે જનક જેવા વિદેહી જેવા મોટા ભગવાનના ભક્ત હતા, તે રાજ્યમાં હતા, તો રમણીય એવા જે શબ્દાધિક પંચી છે તેને ભોગવતા થકા જ્ઞાનની દ્રષ્ટાએ કરીને નિર્વિકારી પણ રહ્યા છે. હવે રાજ્યમાં રહ્યા તો રાજ્યમાં બધું હોય, દાસ હોય, દાસીઓ હોય, નાકરો નોકરો હોય, ચોકા ચાકર હોય, બધું જ હોય. ખાનપાનની શું ખામી હોય રાજ્યમાં? તો એ કેવી રીતે રહ્યા? જ્ઞાન દ્રષ્ટિથી. જેમ પેલું દૂધ જોઈને પ્રત્યક્ષ બતાવ્યું કે દૂધમાં ઝેર છે, ના પીવાય, મરી જવાય.
તેમ આ એમ જ્ઞાન દ્રષ્ટિથી રહ્યા. વ્યાસ નારાયણે જ્યારે સુખદેવજી ત્યાંથી ભાગતા જોયા જન્વંતરની સાથે, એટલે વ્યાસે એની પાછળ પડ્યા કે બેટા પાછો આવ, પાછો આવ, પુત્ર પાછો આવ. ત્યારે સુખદેવજી પાછા ન ફર્યા. પછી વૃક્ષમાં રહીને કહ્યું કે તું પાછો આવ. ત્યારે સુખદેવજી પણ વૃક્ષમાં રહીને બોલ્યા કે પિતાશ્રી નહીં આવું. હવે ખબર જ પડી ગઈ પિતાશ્રીને કે હવે પાછા આવવાના નથી જ. ત્યારે એને કહ્યું કંઈ વાંધો નહીં, જાત અને જવું હોય ત્યાં, પણ ગુરુ જનકને કરજે, જનકને ગુરુ કરજે. સુખદેવજી કે આ હારું કેવું પાછું, હું તો નષ્ટિક બ્રહ્મચારી અને જરાક સ્તોગસ્થ આશ્રમી છે, એને હું ગુરુ કરું? પહેલાં જ એની પાસે ગયા, બધું પછી કરીએ, પહેલાં એને જોઈ લઈએ. જનક રાજાની પાસે ગયા તો જનક રાજાને પૂછ્યું કે તમે તમારી જાતને વિદેય કહો છો અને આમાંથી તો ઊંચા નથી આવતા, આમાંથી તો ઊંચા આવતા નથી અને તમારી જાતને વિદેય કહો છો, આ વ્યવહાર તો છોડતા નથી. અરે એની શું કાલની વાત, દોષો વાણીઓ. બોટાદનો સંઘ ગયેલો ગઢપુર મહારાજના દર્શન કરવા. મહારાજે પૂછ્યું કે અમારો દોષો શું કરે છે? તો કે મહારાજ અમે તો ગળા સુધી ડૂબેલા છીએ સંસારમાં, ને દોષો તો ચોટી સુધી ડૂબ્યો છે, એ બહાર ના નીકળે. મહારાજ કે અમારા દોષાને કોઈ બંધન થાય જ નહીં. હું બંધન થાય નહીં? ખજૂરના વાડિયા ને ગોળ ને ઘી અને કપાસ ને એનો વેપાર, આહા હા બાપા બાપા, તોભા તોભા, 2 મિનિટ નવરો નથી રહેતો. મહારાજ કે તમે માનતા હશો પણ અમે માનતા ને. માનો કે ના માનો મહારાજ, પ્રત્યક્ષ દેખાય છે. તો મહારાજ કે આ ચિઠ્ઠી લઈ જાઓ, ચિઠ્ઠી લઈને કહેજો આ સ્વામિનારાયણ ભગવાને ચિઠ્ઠી આપી છે. સારું મહારાજ, એટલી સેવા અમે કરીએ. દોષા વાણીઓ ત્યારે કપાસની વાળ જોખાતી હતી અને આ ચિઠ્ઠી મહારાજની મળી. શ્રીજી મહારાજે કહ્યું કે આ ચિઠ્ઠી મળે એટલે તમે બધું છોડીને કાશીની યાત્રાએ જઈને અમને મળજો. ચિઠ્ઠી જેવી લીધી, પેલું જે વજનિયું કાઢવા ન રહ્યા, એ માપ્યું કપાસે જોવા ન રહે, એમને મૂક્યું પડતું અને ભાગ્યા ત્યાંથી. મહારાજની આજ્ઞા એ આજ્ઞા. તો 18 પરમહંસોને સાધુ કર્યા, તારે શું કોઈ વ્યવહાર નહોતા કરતા? 18 માચાસુરા મમૈયા લૈયા બધા વ્યવહાર નહોતા કરતા? બધા ગામ ધણી હતા, 2-2, 5-5, 10 ગામના ધણી હતા, તો એ વ્યવહાર તો કરતા જ હશે ને. પણ વ્યવહાર અલિપ્ત થઈને કરતા હતા, વ્યવહારમાં કંઈ બંધાતા નહોતા. એટલે સુખદેવજીએ કહ્યું કે એક બાજુ વ્યવહાર ચાલે છે, એક બાજુ 2 મિનિટ નવરા પડતા નથી, અને બીજી બાજુ તમારી જાતને વિદેય કહેવાય. આ મારો બધો ખેલ જબરો છે તમારો, કે આ કઈ રીતે વિદેય કહેવાય? જનક રાજા કે ભોજન કરી લઈએ, પછી પ્રશ્નનો ઉત્તર આપીએ, ચર્ચા કરીને સત્સંગ કરીએ આપણે બેસીને નિરાતે. ભોજન કરી લો. ભોજન કરવા બેઠા. ઉપર એક દોરડીમાં 10 મણની તરવાર લટકાડી જનક રાજાએ. ઉપર ભયંકર તરવાર લટકે, નીચે બરોબર ભોજન કરવા બેસાડ્યા. દોરડીમાં બાંધેલી હતી તરવાર. ભોજનમાં એવા સ્વાદિષ્ટ જલેબી ને સાટા ને મોનથાર ને પેંડા ને બધું ભરેલું. જમવા પધારો સુખદેવજી મહારાજ, આપ નિષ્ઠિક બ્રહ્મચારી છો, આપને જમવાનું મારે પુણ્ય થાય. જમવા બેઠા. હવે જનક રાજાએ કીધું જમવા બેઠા ઉપર. ક્યારે પડે? તરવાર ઉપર, એટલે 10 મણની ભૂકા કાઢી નાખે માથે પડે તો. આ તરવાર ઉપર પડે તો કોઈને જીવતો રાખે? જમી લીધા ફટોફટો. જમીને કહ્યું આવો બેસીએ. પૂછ્યું શું જમ્યા? વાનગી ઢેકલા બંધ હતી. શું જમ્યા? શું ધૂળ જમ્યા? પણ શું તમારે શું તકલીફ પડી? અરે માથે તરવાર. તે તમને શું લેવા દેવા તરવાર? તરવાર તો ઉપર જ લટકતી હતી, તમારે શું હતું? પણ એ ક્યારે પડે એનું ઠેકાણું ખરું? એમાં એવું બધું દોરડું પાકું નહોતું પાછું, અને એ ક્યારે પડી જાય એનું શું?
પણ એ કે ઉપર હતી ને, તમને કંઈ ફેર પડ્યો? પણ તમને એટલી તો ખબર પડી શું જમ્યો, મને કાંઈ ખબર નથી, હું જમ્યો એટલી ખબર છે, શું જમ્યો ખબર. બસ જનક રાજા કે આ જ કરાય. તમને જેમ ભોજનની ખબર ના પડી તેમ મને વ્યવહારની ખબર નથી પડતી. હું વ્યવહાર કરું છું, પણ વ્યવહાર કરવા પૂરતું વ્યવહાર કરું છું. બોલો, આજે હોય છે ગ્રસ્ત આશ્રમે. ધર્મકિશોર સ્વામી વાત કરતા હતા ભુજવાળા, કે હરજી હલાઈને ત્યાં પેલા વેચનામતના વિદ્વાન કથામાં રોજ બેસે, ધનજી ગુરસિયા, અને હરજી હલાઈ, નવા વાસમાં હરજી હલાઈ, જૂના વાસમાં ધનજી ગુરસિયા, આ કથાના વક્તા કહેવાય. અને જૂના વાસમાં કરશન કલ્યાણ પણ હતા, એ અમારા ગુરુ. આ બધા વચનામૃતના વિદ્વાનો કહેવાય. સંતો ના કરી શકે એવી સુંદર કથાઓ કરી જાણે. અતિ નિર્માની કરશનભાઈ તો અતિ નિર્માની, અતિ નિર્માની, કંઈ ડાપણ નહીં. સાધુ ધૂનમાં બેસે, 24 કલાકની ધૂન વારી રાખી હોય. અમે બધા ધૂન 24 કલાકે કરીએ, 3 કલાકના વારા કર્યા હોય, 3 કલાકે પાછા હોય. કરશન કલ્યાણ એક પલેઠી વાળી વારી 24 કલાકે આ માણસ ઊભો થાય, 24 કલાકે ઊભો થાય. જરાય નહીં. એની દીકરીને કંઈક તકલીફ થઈ, કંઈક પર પુરુષની સાથે, અને પછી ગામમાં બધાએ કીધું કે ન્યાય ન્યાય. મહારાજે શાસ્ત્ર લખ્યા છે શું, કે મારી દીકરી હોય કે મારો દીકરો હોય, વ્યવહારમાં શાસ્ત્ર શુક્ર લખ્યા છે, શાસ્ત્ર પ્રમાણે ચાલવાનું. જે કરે પાપ ભોગવે, સજા ભોગવે, પ્રાયશ્ચિત આપી દો, કરવું હોય તો નીકળી જાય. આવો તટસ્થ માણસ હતો. આફ્રિકામાં હજારો કાળિયાઓને વશ કરેલા માણસોએ, હજારો કાળિયાને વશ કરેલા. અને ત્યાંના લોકો, આવા સારા માણસનો ઉપદ્રવ બહુ થાય. ત્યારે પાસપોર્ટની શરૂઆત હતી હજી, અને એમ કે પાસપોર્ટ કરીએ છીએ, પાસપોર્ટ રહી ગયો. ને ગામમાં લોકોએ કીધું કે આ આગળ છે, ન વધી જાય. કાળિયાઓને વશ કર્યા. 3000 કાળિયાઓ આગળ પાછળ ફરે ને, ગાડીઓ લઈને ફરે ને, પધરામણી કરે ને, આસાન કરીએ છે કે ગામના. અને પહેરેલે કપડે આ માણસને કાર્યો. પણ જ્યાં જે સુખ ભોગવતા ભગવાનની મૂર્તિનું સત્સંગ કરીને આ તે, એના બાપા એક બળદની ગાડી લઈને આવ્યા, એકો ગાડી લઈને આવ્યા અને લઈ ગયા એના ખેતરે. હું ત્યાંથી દરરોજ નીકળતો તો, હું જોતો એ કોષ ચલાવતા હતા. એ માણસ બળદિયાથી કોષ ચલાવે ને ખેતરમાં પાણી પાય, બેટી સડક ઉપર જ એની જમીન. બોલો, એવું ટસ જોવે એવો માણસ ના જોઈએ, એવો માણસ હતો. એવા ગ્રસ્તાશ્રમી હોય છે. ગ્રસ્તાશ્રમી હોય છે કે વ્યવહાર કરનારા વ્યવહાર કરે છે, પણ વ્યવહારથી અલિપ્ત રહે છે. ધર્મકિશોર સ્વામી ને છેલ્લી અવસ્થા હરજી હલાઈની હતી. એટલે ધર્મકિશોર સ્વામીની છેલ્લેની ઈચ્છા હતી કે સ્વામી આવીને મને પારણ કરી આપે. છેલ્લે વચનામૃતના જ્ઞાની ને વચનામૃતમાં રસિકવાળા ધર્મકિશોર પેલા સંતો એવા હતા, હરિભક્તોની સાથે હેતે એવું જોડી રાખ્યું. 5 દિવસ બધા 2-4 સંતો ગયા અને હે વચનામૃતની આખી પારણ પૂરી કરી દીધી. હરજી બાપા છેલ્લે બોલ્યા કે સ્વામી, હું પણ ગ્રસ્ત આશ્રમી રહ્યો, મારે 2 સંતાનો છે, પણ હું આ સંતાન છે એમાં મને ક્યાંય આસક્તિ નથી. અને જો આસક્તિ હોય ન હોય તો આ ભગવાન મારું કલ્યાણ ના કરે. આવા સ્વતંત્ર પુરુષ તો એ સંતાન એને હતા. પણ મને ખબર હતી હું કોઈ ગ્રસ્તાશ્રમી છું, મારે વ્યવહાર કરવો જોઈએ, એટલા પૂરતી વાત છે. અને પછી વચનામૃતની પારણથી એટલે ધામમાં ગયા. પોતે સ્વામી સંતો ત્યાં હતા ને ધામમાં. ધર્મકિશોર સ્વામી આ વાત કરતા હતા કે ગ્રસ્તાશ્રમી પણ આવા હોય છે. અહીંયા જનક જેવા રાજાનું દ્રષ્ટાંત આપ્યું છે, તે સામાન્ય નહીં હોય. આ મહાપુરુષ કેવી ઊંચી સ્થિતિના હશે. જનક રાજાનું જ્ઞાન કયું, તો કે જ્ઞાન એ છે એનું. કયું જ્ઞાન છે? પદાર્થને ભોગવે છે જ્ઞાની, વિચારે હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું. આત્મા તો શુદ્ધ છે ને. આત્માને લાગે? આત્માને કોઈ અસર થાય? હાથ કપાય, પગ કપાય તો આત્માને કોઈ અસર થાય નહીં. આત્મા શુદ્ધ છે, નિર્વિકારી છું, સુખરૂપ છું. એની સાથે સાથે આ દેહ દુઃખરૂપ છે. દેહ દુઃખરૂપ છે.
આ સંસાર દુઃખરૂપ છે, આમાં પડ્યા એ કોઈ દિવસ નીકળ્યા નહીં. સંસારમાં પડ્યા કોઈ દિવસ ન નીકળે. ગ્રસ્તાશ્રમીનો મોક્ષ બહુ કાઠો છે. આવું મેં કીધું. એવા કોઈક પુરુષ હોય કે અલિપ્ત રહીને ભગવાનનું ભજન કર્યા કરે, અખંડ ભજન કર્યા કરે, ઊંચી દ્રષ્ટિ ના કરે. મેં એવા પુરુષો જોયા, આમ બસ નીચું જોઈને કોઈ બોલાવે તો ઊંચી જોઈને વાત કરે, કોઈ નહીં. એવી સરસ સરસ વાતો થતી. એની વાતોમાં એક બે વાત મેં યાદ રાખી. એને કીધું વેતનમર્તની વાતમાં કહેતા કે કેટલાક જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એની ઓળખાણ નથી, અને કેટલાક જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેનો મોટો વિસ્તાર છે. આ જેને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ જીવ આજ્ઞાના આવા પ્રકાશ જેવો, આજ્ઞો જોયો, આજ્ઞાના ટમટમિયાનો પ્રકાશ જેવું હોય. પણ જો સંત અને ભગવાનની પ્રાપ્તિ થઈ તો આજ્ઞાના પ્રકાશમાંથી એ કેવો પ્રકાશ દીવા જેવો થઈ જાય. અને જેમ જેમ ભગવાનની ઉપાસના સંતોના સમાગમે કરીને કરતો જાય તેમ મસાલ જેવો થઈ જાય. આ વાત કરશનભાઈએ કરેલી સભામાં. અને એમાંથી એ પણ એ જો જીવ વધારે પ્રગતિ કરે તો મહારાજ કે અગ્નિ જેવો થઈ જાય. અને એમાંથી પણ જો ઉપાસનાની બળતા મળે તો વીજળીના અગ્નિ જેવો થાય. અને એથી જો આગળ વધે તો વળવાનળ અગ્નિ જેવો થાય. સમુદ્રની અંદર રહીને સમુદ્રનું પાણી પીને બળિયો થાય, પણ સમુદ્રની એને કોઈ અસર ન અડે. આવો જીવ થઈ જાય. વિષયો પાણીમાં રહે છે, પાણીને અસર નહીં થતી, તેમ વિષયોમાં રહે છે અને વિષયની અસર ન થાય. એટલે તો રામાનંદ સ્વામીએ કહ્યું ને, કંચન કામિની નો જોગે કરી, કંચન કામિની ના જોગે કરી, નહીં થાય પરાભવતા મને, નહીં થાય પરાભવતા મને. કંચન કામિનીનો જોગ થશે, તમને એનો પરાભવ નહીં થાય. માટે તમને આ ગાદીનો અધિકાર સોંપું છું.